हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल सिम्प्लिफाइड मैथ्स। दोस्तों, આજે આપણે વિકલ સમીકરણોમાં ભાગ 2 ચાલુ કરીએ છીએ। છેલ્લે ભાગ 1માં આપણે વિકલ સમીકરણની સમજૂતી એટલે કે એની વ્યાખ્યા જોઈ છે અને તેનું મેઇન વસ્તુ હતી કક્ષા અને પરિમાણ। ઓકે, અને સ્વાધ્યાય 9.1 જે માત્ર કક્ષા અને પરિમાણ ઉપર આધારિત સ્વાધ્યાય છે એની પણ આપણે ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે અને મેં કહેલું કે એ સ્વાધ્યાયમાંથી માત્ર અને માત્ર એમસીક્યુમાં જ દાખલાઓ પૂછાય છે, બરાબર। ઓકે, અને આપણે એ પણ વાત થયેલી કે કક્ષા દરેક વિકલ સમીકરણની મળે પણ પરિમાણ મળે પણ ખરું ન પણ મળે, ત્યાં સુધીની ચર્ચા થયેલી છે। હવે નેક્સ્ટ ટોપિક આપણે આજે શરૂ કરી રહ્યા છીએ જેનું ટાઇટલ છે વિકલ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ। ઓકે, વ્યાપક ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન, વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન। ઓકે, હવે એકચ્યુઅલી આમાં ટેક્સ્ટબુકમાંથી સમજૂતીને બધું આપ્યું છે પણ એમાં જો જઈશું ને તો ઉલટાનું કન્ફ્યુઝન થાય એવું છે, એટલે હું ખાલી એની એક એક લાઇનમાં વ્યાખ્યા આપી અને સીધું દાખલાઓ ઉપરથી જ તમને સમજાવું છું કે ભાઈ વ્યાપક ઉકેલ કોને કહેવાય અને વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય, બરાબર। ઓકે, હવે વ્યાપક ઉકેલની વ્યાખ્યામાં એક જ લાઇનમાં એની વ્યાખ્યા છે કે જે ઉકેલમાં સ્વૈર અચળો ધરાવતા હોય, સ્વૈર અચળો, સ્વૈર અચળો ધરાવતા, ઓકે, હવે સ્વૈર એટલે શું એ પણ આપણે સમજીએ। ધરાવતા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે। ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે। આ વ્યાપક ઉકેલની વ્યાખ્યા છે। ઓકે, તથા વિશિષ્ટ ઉકેલની વ્યાખ્યા પણ લખી દઉં અને પછી સમજીએ કે સ્વૈર અચળોથી મુક્ત હોય તેવા ઉકેલને, ઓકે, સ્વૈર અચળોથી મુક્ત હોય, આમાં સ્વૈર અચળો ધરાવતો ઉકેલ હોય, જ્યારે આમાં શું હોય, સ્વૈર અચળોથી મુક્ત હોય, ઓકે, મુક્ત હોય તેવા ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહેવાય, બરાબર। વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે, વિશિષ્ટ ઉકેલ, ઓકે, કહે છે। હવે સ્વૈર અચળ શબ્દ એકચ્યુઅલી આપણા માટે નવો નથી દોસ્તો। સ્વૈર અચળ એટલે શું, તો તમે સંકલન કરો અને સંકલનમાં જ્યારે પેલું પ્લસ સી લખો છો તો એને તમે સ્વૈર અચળ કહો છો। જસ્ટ તમને કહું, અત્યારે એમ જ ઉદાહરણ આપું રફમાં જ કે ભાઈ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ કરો તો તમે એનો જવાબ શું લખશો, x² પ્લસ સી। તો અહીંયા જે પ્લસ સી લખ્યું, એ જે પ્લસ સી લખ્યું છે એને સ્વૈર અચળ કહેવાય, સ્વૈર અચળ, બરાબર ને। તો એનો મતલબ શું દોસ્તો ખબર છે, સ્વૈર મતલબ કે તમે જે ઈચ્છો તે, તમે જે ધારો તે સીની કિંમત આવી શકે। યથેચ્છ, ઘણીવાર એના માટે એવો શબ્દ ગણિતમાં વપરાય છે યથેચ્છ, ઓકે, તો સ્વૈર અચળ માટે યથેચ્છ શબ્દ પણ તમે ઈચ્છો તે, ટૂંકમાં ઇન શોર્ટ કહેવા શું માગે છે, અચળ તો ખરું જ, બરાબર ને। ઓકે, હવે અહીંયા પ્લસ સી છે એવી રીતે અહીંયા વિકલ સમીકરણમાં સી હોય એવું જરૂરી નથી, સી પણ હોઈ શકે। ઘણી વખત જોજો કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, આવા બધા અલગ અલગ સંકેતો એ લોકો વાપરશે, બરાબર। પણ જો અચળવાળો ઉકેલ હોય તો એને વ્યાપક ઉકેલ કહેવાય અને અચળોથી મુક્ત ઉકેલ હોય તો એને વિશિષ્ટ ઉકેલ કહેવાય, બરાબર। ઓકે, હવે સ્વૈર અચળોથી મુક્ત હોય એટલે શું હોય એ પણ તમને કહી દઉં કે વ્યાપક ઉકેલ હંમેશા પહેલાં મળે, આ ધ્યાન રાખજો। શું ધ્યાન રાખશો, તમને ડાયરેક્ટ વિશિષ્ટ ઉકેલ ક્યારેય મળતો નથી। તમને વિશિષ્ટ ઉકેલ પૂછવામાં આવે તો પણ તમારે ફરજિયાત પહેલાં વ્યાપક ઉકેલ શોધવો જ પડે। હવે વ્યાપક ઉકેલ શોધ્યા પછી એમાં છે ને એ લોકો કોઈ રકમ હશે ને, હમણાં દાખલા ગણીશું ને ત્યારે તમને એક આઈડિયા આવશે આજના લેક્ચરમાં કે નેક્સ્ટ લેક્ચરમાં, કે તમને શરતો આપવામાં આવશે એક્સ અને વાયની। તમે એ એક્સ અને વાયની કિંમતો મૂકશો ને એટલે તમને જે પેલો અચળ હશે ને, જે સ્વૈર અચળ, એ સ્વૈર અચળનું મૂલ્ય મળી જશે અને એ મૂલ્ય મળી જાય
એ મૂલ્યને પાછું સ્વયં અચળની જગ્યાએ મૂકી દેવાનું અને જે આન્સર આવે એને વિશિષ્ટ ઉકેલ કહેવાય. એટલે એ સ્વયં અચળોથી મુક્ત થઈ ગયો કહેવાય. આ એની સમજૂતી છે. બરાબર છે દોસ્તો? ઓકે, રાઈટ. ચાલો હવે આમાં છે ને દોસ્તો, સ્વાધ્યાય 9.2 જે છે એ આખું માત્ર આના ઉપર આધારિત છે. બરાબર છે? હા. હવે એમાં એની પહેલાં તમે જોશો ને દોસ્તો કે તો એમાં એ લોકોએ ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 આપ્યા છે. તમારે એકવાર સ્વાધ્યાય સ્ટાર્ટ કરવું હોય ને તો તમે શું કરજો કે પહેલાં ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 જોજો. આમ તો હું અત્યારે દાખલા ગણું જ છું 9.2. 9.2માં બધા દાખલા ઓલમોસ્ટ એક સમાન છે. પણ કઈ રીતે ગણવાના છે દાખલા નંબર 1 થી 10 એની અંદર તમે જુઓ કે બધાની ટેક્સ્ટ બુક ખુલ્લી હોય તો પાના નંબર 322. ઓકે, સ્વાધ્યાય 9.2. હવે એમાં ઉપર ટાઇટલ શું છે? 1 થી 10માં આપેલ વિધેયને, બરાબર છે, કૌંસમાં લખ્યું છે સ્પષ્ટ અથવા ગૂઢ રીતે. એની અત્યારે આપણે બહુ ચર્ચામાં નથી પડતા, પણ નીચે આપેલા વિધેયને અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો. હવે એમાં શું છે કે પહેલો દાખલો તમે જુઓ દોસ્તો, તો પહેલા દાખલાની રકમમાં તમને બે વસ્તુ આપી હશે. એક આપ્યું છે વાય, બરાબર છે, વિધેય આપ્યું છે. રકમમાં ધ્યાન આપજો તમે, તો રકમમાં વિધેય છે વાય બરાબર e⁻x વત્તા 1, અને એની બાજુમાં જ તમે જુઓ ડબલ ડોટ કરીને એક સમીકરણ, વિકલ સમીકરણ આપ્યું છે. ઓકે, રાઈટ. તો આખી રકમ જ્યારે પરીક્ષામાં પૂછાય તો આવી રીતે નહીં પૂછાય. તમને એવું કહેશે સાબિત કરો કે આ વિધેય, બરાબર છે, એ કોનો ઉકેલ છે? તો કે ભાઈ આનો એ જો ઉદાહરણ 1 અને 2ની રકમ વાંચો તો તમે બધા 10 દાખલા એ જ રીતે પૂછાશે. એ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો. ઉદાહરણ 2 અને 3 આગલા પેજ ઉપર જુઓ તો વિધેય y બરાબર e⁻x+1 એ વિકલ સમીકરણ આ રીતે તમને પરીક્ષામાં રકમ પૂછાશે. હવે વિકલ સમીકરણ છે y∬ -y' બરાબર 0. આ વિકલ સમીકરણ છે અને નો ઉકેલ છે તેમ ચકાસો. નો ઉકેલ છે તેમ ચકાસો. ઓકે, આ રીતના પ્રશ્ન છે. હવે 10માં આવી જ રીતે તમારે કરવાનું. 10માં તમે જોશો ને તો પહેલાં વિધેય આપ્યું હશે, પછી ડબલ ડોટ કરીને એનું વિકલ સમીકરણ આપ્યું હશે. તો તમારે શું કરવાનું? વિધેયથી સ્ટાર્ટ કરવાનું અને પછી આ એનું વિકલ સમીકરણ છે એ ચકાસવાનું. તો કેવી રીતે ચકાસણી કરીશું આપણે એ જોઈએ. તો તમારે શું કરવાનું કે અહીંયા વાય આપેલું છે, તો એમાંથી ડેશ એટલે વિકલને તો યાદ છે ને, તો આ વાય બરાબર e⁻x+1 છે, તો તમે પહેલાં એનું વાય ડબલ ડેશ કરો. સોરી સિંગલ ડેશ, ડાયરેક્ટ ડબલ ક્યાંથી થાય, એટલે વાય ડેશ. તો આનું વિકલન કરો એટલે e⁻x થયું, બરાબર. પછી આનું દ્વિતીય વિકલન કરો તો વાય ડબલ ડેશ, તો e⁻xનું તો e⁻x જ થાય, રાઈટ. હવે આ જે પણ કિંમતો મળી ને વાય ડેશ એટલે શું? y1, આ શું છે? y2. આ બંને કિંમતો આમાં મૂકો અને =0, મતલબ કે સમાધાન થાય છે કે કેમ? તો જુઓ તો સમાધાન થાય છે. હવે જો આ વાય ડેશ આ બંને સરખા જ છે તો થયું જ ને 0. તો જુઓ કે હવે y∬ -y' e⁻x બરાબર 0. તો સમાધાન થઈ ગયું કે નહીં સમીકરણનું? ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમારે સમાધાન થઈ જાય તો તમારે લખી નાખવાનું કે ભાઈ આપેલ વિધેય એ આપેલ સમીકરણનો ઉકેલ છે. ફાઇનલી શું સોલ્યુશન લખશો? આ સાબિત થયું. એનો મતલબ માટે આપેલ વિધેય, આ રીતે છેલ્લે એક લાઈન લખવાની કે આપેલ વિધેય એ આપેલ વિકલ સમીકરણનો એક ઉકેલ છે. ઓકે, સાબિત થયું. સમજે પડી છે, રાઈટ. તો આ પહેલો દાખલો ગણ્યો થોડો કમ્પેરેટિવલી ઘણો ઇઝી છે, પણ આમાં કોઈ એવો અઘરો દાખલો અમસ્તો આવવાનો નથી દોસ્તો. હવે સપોઝ હું તમને કહું કોઈ બી એક દાખલો લઈએ, એમાંથી બીજો લો, ત્રીજો લો, બધા સરખા જ છે. કોઈ અઘરો એવો વિચિત્ર કે ડિફિકલ્ટ હોય એવો કોઈ દાખલો છે જ નહીં.
સપોઝ કે ભાઈ આપણે ત્રીજો દાખલો લઈએ, ચલો હાલ પૂરતો, બરાબર છે. તો ત્રીજા દાખલામાં છે વાય બરાબર cos x પ્લસ સી છે, રાઈટ. અને એનો ઉકેલ એ આ કોનો ઉકેલ છે તો કે વાય ડેશ પ્લસ સાઇન એક્સ બરાબર 0નો ઉકેલ છે. આ રકમ કઈ રીતે પૂછાશે કે આ વિધેય એ વિકલ સમીકરણ, તો વિકલ સમીકરણ શું છે, વાય ડેશ પ્લસ સાઇન એક્સ બરાબર 0 છે. વાય ડેશ પ્લસ સાઇન એક્સ બરાબર 0, બરાબર, નો ઉકેલ છે, ઉકેલ છે તેમ, ઓકે, ઉકેલ છે તેમ ચકાસો, આવું કહે છે, સાબિત કરવાનું, બરાબર ને. હવે વાય બરાબર કોસ એક્સ પ્લસ સી છે, વાય બરાબર કોસ એક્સ પ્લસ સી. હવે જો આમાં વાય ડેશ જ છે, એનો મતલબ એક જ વિકલન કરવાનું છે, તો આનું વાય ડેશ કરી દો, તો વાય ડેશ બરાબર શું થશે, ખાલી માઇનસ સાઇન એક્સ જ થશે, પ્લસ સીનું તો 0 થઈ જશે. ઓકે, ક્લિયર. હવે આ વાય ડેશની કિંમત અહીંયા મૂકો તો જુઓ તો શું થઈ જાય, જો હવે વાય ડેશ પ્લસ સાઇન એક્સ, આમ તો આ માઇનસ સાઇન એક્સ આમ લાવી દો તો બી એ જ થયું, વાય ડેશ પ્લસ સાઇન એક્સ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થયું, માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ, એટલે શું થયું, 0 થયું. સમાધાન થઈ ગયું, સમીકરણ આપેલું છે એનું 0 થયું, બસ પત્યું. એનો મતલબ શું થયો કે માટે આપેલ વિધેયનું આ વિકલ સમીકરણ છે તેમ સાબિત થયું, બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં, એ પાછળ લખ્યું ને, હા, આપેલ વિધેય એ આપેલ વિકલ સમીકરણનું, એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે, વિકલ સમીકરણનો ઉકેલ છે, બરાબર ને, ઓકે, તેમ સાબિત થયું. તો કેટલું ઇઝી સ્વાધ્યાય છે દોસ્તો, હા, ખ્યાલ આવ્યો. આમાં કશું જ છે નહીં, કોઈ બી દાખલો ઉઠાવો બધું એનું એ જ ચાલશે. જો ગમે તે દાખલો લો, સપોઝ કે ચલો હવે હું છઠ્ઠો દાખલો લઉં, હા, છઠ્ઠો દાખલાની રકમ જુઓ. તો છઠ્ઠો દાખલો છે, એમાં વાય બરાબર એક્સ સાઇન એક્સ આપ્યું છે. શું આપ્યું છે, એક્સ સાઇન એક્સ. હવે હું એની પેલી વિકલ સમીકરણ નથી લખતો, ચોપડી બધાની ખુલ્લી હોય તો સાબિત કરવાનું છે કે આ વિધેય એ વિકલ સમીકરણ એક્સ વાય ડેશ બરાબર વાય પ્લસ એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનો ઉકેલ છે તેમ ચકાસો. એમાં પાછું બાજુમાં શરત પણ આપેલી છે, જુઓ, એક્સ નોટ ઇક્વલ ટુ 0, એક્સ ગ્રેટર દેન વાય અથવા એક્સ લેસ દેન માઇનસ વાય. આ બધી શરતો કેમ આપી હશે દોસ્તો, કે એના લીધે આનું અસ્તિત્વ થતું હશે, ઉકેલનું, આ વિકલ સમીકરણનું પણ અસ્તિત્વ તો જ થતું હશે, નહીં તો એ વિકલ સમીકરણમાં વર્ગમૂળ ને બધા પદો હોય ને એ અવ્યાખ્યાયિત થઈ જતા હોય, એટલા માટે દોસ્તો, બરોબર છે, ઓકે, રાઈટ. હવે તો આપણે એમાં ખાલી કોની જરૂર છે, ચોપડીમાં ધ્યાન આપો તો ખાલી વાય ડેશની જરૂર છે. વાય ડેશ એટલે કે ડીવાય બાય ડીએક્સ. તો આનું ગુણાકારનો નિયમ લગાવો તો શું થશે, વાય ડેશનું અહીંયા એક્સ એમનો એમ સાઇન એક્સનું કોસ એક્સ વત્તા સાઇન એક્સ એમનો એમ અને એક્સનું 1, એટલે આ વાય ડેશ થઈ ગયું. હવે એક વખત વાય ડેશ આવ્યા પછી જો આમાં જે સાબિત કરવાનું છે એમાં ડાબી બાજુ ને જમણી બાજુ શું છે, ડાબી બાજુ ધ્યાન આપજો હો, ડાબી બાજુ છે એ એક્સ વાય ડેશ છે, એક્સ વાય ડેશ, એટલે આને એક્સ વડે ગુણવું પડે મારે, તો ઇઝ ઇક્વલ ટુ એક્સ વડે ગુણવાને તો શું થઈ જશે, એક્સ સ્ક્વેર કોસ એક્સ, બરાબર, અને વત્તા અહીંયા એક્સ ગુણો એટલે એક્સ સાઇન એક્સ થઈ જશે, બરાબર કે નહીં, ઓકે. અચ્છા, હવે એક્સ સાઇન એક્સ બરાબર તો વાય છે, પછી મૂળ રકમનો મારે અહીં ઉપયોગ કરવો પડશે, કરવો પડે કે નહીં, રાઈટ. હવે બીજું ધ્યાન આપીશું આપણે અહીંયા કે હવે જોજો ઇઝ ઇક્વલ ટુ આ એક્સ સ્ક્વેર કોસ એક્સ જે છે દોસ્તો, એ એક્સ સ્ક્વેર કોસ એક્સને મારે કઈ રીતે લખવું પડશે, ધ્યાનથી જોજો હો. એક્સ સ્ક્વેર કોસ એક્સ છે ને, એને એક્સ ગુણ્યા
एक्स कॉस एक्स કરી દઉં છું. ઓકે, ધ્યાનથી જોજો, એક્સ સ્ક્વેર કોસ એક્સ, અને આના બરાબર તો મેં વાય લખી દીધા, આના બરાબર તો વાય આવી ગયા છે ઓલરેડી. આને કંઈ સમજૂતી કે રીઝન આપવાની જરૂર નથી, પણ સ્ટાર્ટિંગ કરો તો રકમ લખેલી હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય છે કે સીધું દાખલો ગણવા માંડે કશું રકમ લખ્યા વગર, તો કન્ફ્યુઝન થાય કે ભાઈ આ તું ક્યાંથી લાવ્યો છે ભાઈ, બરાબર. એટલે સ્ટાર્ટિંગમાં હંમેશા જે પણ મેઇન રકમ હોય ને એ લખવાની. કૂટ પ્રશ્ન હોય તો આખું લખવાની જરૂર નહીં, પણ આવું હોય તો લખીને પછી જ સ્ટાર્ટ કરવાનું. હવે એક્સ કોસ એક્સ જે છે અહીં દોસ્તો, એમાં હું છે ને કોસ એક્સને વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ કરી દઉં. 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. ઓકે, ખ્યાલ આવ્યો? પ્લસ વાય. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ઓકે. હવે આવું એકચ્યુઅલી કરીએ તો શું થાય છે જોવું પડશે. એક જ મિનિટ હો. આપણે શું લાવવાનું છે અહીં? વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, હે ને? ઓકે, આવી જશે. ચલો, એટલે હવે આ કર્યું, બરાબર. પછી ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાન આપજો, ઇઝ ઇક્વલ ટુ, હવે બહુ જ અગત્યનું સ્ટેપ આમાં આવ્યું. 12નો એક્સ તો એમનો એમ રાખ્યો મેં. હવે છે ને આ વર્ગમૂળની બહાર જે અહીંયા એક્સ છે એને હું અંદર લઈ જાઉં તો શું થાય? અંદર મારે એક્સ સ્ક્વેર કરવા પડે. ઊંધું જનરલી કોમન કાઢીએ. વર્ગમૂળમાંથી સામાન્ય રીતે આપણી શું ટેવ હોય? સામાન્ય એટલે કોમન કાઢવાની ટેવ હોય. તો કોમન કાઢો તો 4 હોય તો 4નું વર્ગમૂળ તમે બહાર 2 કોમન કાઢો છો. 9 હોય તો 3 કાઢો છો. તો એનું ઊંધું, બહાર જો 3 હોય ને અંદર લઈ જાઓ તો 9 લખવા પડે. એ રીતે આ એક્સ છે તો એક્સને અંદર લઈ જાઓ તો એક્સ સ્ક્વેર લખવા પડે કે નહીં? તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ. હા, આશા રાખું કે તમને આ સ્ટેપ સમજાયું હશે, કારણ કે આ જ સ્ટેપ આમાં ઇમ્પોર્ટન્ટ છે. અને વત્તા વાય તો છે જ, બરાબર કે નહીં? રાઈટ. અને હવે આ એક્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સને પાછું મૂળ રકમમાંથી મારે વાય સ્ક્વેર લખી દેવાનું. ખ્યાલ આવે છે કે નહીં? રાઈટ. એટલે આ જે સ્ટેપ છે એ બહુ અગત્યનું સ્ટેપ થઈ ગયું. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આ સ્ટેપ જો તમે ચૂક્યા, મતલબ યાદ ના આવ્યું, તો અહીંથી આગળ તમે અટકી જશો કે ભાઈ સાલું ખબર નથી પડતી કે કેમનું કરીશું, બરાબર. એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ તો બહારના હતા જ, પછી અહીંયા વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને પ્લસ વાય. તો તમે જુઓ કે મેં ડાબી બાજુથી શરૂ કરેલું અને આપણે જમણી બાજુ પર પહોંચી ગયા. ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપશો ને તો બરાબર છે દોસ્તો. ઓકે, તો એનો મતલબ કે સાબિત થઈ ગયું શું કે આપેલ વિધેયનું ઉકેલ, આપેલ વિધેય એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. એ ફાઇનલી છેલ્લું સેન્ટેન્સ લખી દેવાનું. શું લખી દેવાનું? આમ આપેલ વિધેય એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. રાઈટ, વિકલ સમીકરણનો ઉકેલ છે. ઓકે, તો આજે આપણે આટલે સુધી રાખીએ દોસ્તો. 9.2 આખું સ્વાધ્યાય તમારે જાતે પ્રયત્ન કરવાનો. મારા ખ્યાલથી કોઈ દાખલો એવો ડિફિકલ્ટ આવશે નહીં. તેમ છતાં જો તમને પ્રોબ્લેમ લાગે તો મને ચોક્કસ પૂછજો. આમાં તમે જોશો ને તો 11મો અને 12મો MCQ છે. એની પણ હું તમને ચર્ચામાં લઈ લઉં છું. ધ્યાન આપજો. 11મો ઉકેલ, 11મો MCQ. હવે 11મા MCQની રકમ વાંચીએ તો એક એમાં ઇમ્પોર્ટન્ટ નોંધ લખવી હોય તો પણ ક્યાંક અહીંયા પાછળ જગ્યા છે નહીં. લખવી હોય તો લખી દઈએ આપણે જો જગ્યા મળે તો. સોરી. હવે 11મો MCQ છે, એની રકમ આવી છે: ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ખાલી જગ્યા હશે. તો એક વસ્તુ શું યાદ રાખશો કે વ્યાપક ઉકેલમાં જેટલી કક્ષા હોય ને એટલા સ્વૈર અચળ હોય. અહીંયા હું આગળ જગ્યા છે એક લાઈન ઉમેરી દઉં છું, ખાલી જગ્યા દેખાય છે એમાં એક ઇમ્પોર્ટન્ટ નોંધ કરીને અહીંયા લખી દઉં છું. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ લખું છું. ઓકે, હવે એ શું છે
તો કે વ્યાપક ઉકેલમાં જેટલા વિકલ સમીકરણની જેટલી કક્ષા હોય, જે પણ વિકલ સમીકરણ હોય એ વિકલ સમીકરણની જેટલી પણ કક્ષા હોય એટલા જ સ્વૈર અચળો આવે. વિકલ સમીકરણ આવે તો એના ઉકેલમાં જેટલી કક્ષા હોય, બરાબર, મતલબ કે બે કક્ષા હોય તો બે સ્વૈર અચળો હોય, જેટલી કક્ષા હોય, બરાબર, તેટલા જ સ્વૈર અચળો, ઓકે, તમને જેટલી એના વિધેયમાં મળે, એના ઉકેલમાં મળે, તેના ઉકેલમાં આવે, બરાબર, તેના વ્યાપક ઉકેલમાં આવે એવું કહીએ. અથવા ઉકેલ શબ્દ ક્યાંય બી વાપરે ને તો આ પણ યાદ રાખજો કે ઉકેલ શબ્દ આવે, હું તમને એવું કહું ઉકેલો, તો મને પૂછવાનું નહીં કે ભાઈ વ્યાપક કે વિશિષ્ટ. ઉકેલો કયું હોય તો વ્યાપક જ હોય. વિશિષ્ટ ઉકેલ હોય તો મારે તમને ફરજિયાત વિશિષ્ટ શબ્દ લખીને કે મોઢે બોલીને કહેવું પડે કે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. એટલે વિકલ સમીકરણની જેટલી કક્ષા હોય તેટલા જ સ્વૈર અચળો તેના ઉકેલમાં મળે અથવા તો હોય. ઓકે, ખ્યાલ આવે ને? આ બહુ જ અગત્યની નોંધ મેં તમને આપી. અચ્છા, તો વિશિષ્ટ ઉકેલ છે એમાં તો બહુ સ્પષ્ટ વસ્તુ છે, સ્વૈર અચળોથી મુક્ત હોય. વિશિષ્ટ ઉકેલ શું છે? સ્વૈર અચળોથી મુક્ત. તો વિશિષ્ટ ઉકેલના પ્રશ્નમાં હંમેશા સ્વૈર અચળોની સંખ્યા કેટલી આવે દોસ્તો? 0. કેટલી આવશે? 0, 0. હે ને? એટલે રકમ વાંચતા ધ્યાન રાખવાનું કે 11મો MCQ, હવે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો. 11મો MCQ છે એનો આન્સર છે 4, કારણ કે એમાં લખ્યું છે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં. બરોબર છે? ઓકે, તો સ્વૈર અચળની સંખ્યા તો 4. અને 12મો MCQ છે એમાં શું છે? તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં. આમાં વિશિષ્ટ શબ્દ આવે જો, તો વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા 0. પછી એમાં કક્ષા નહીં જોવાની. વિશિષ્ટ ઉકેલમાં દ્વિતીય કક્ષા હોય, તૃતીય હોય, ચતુર્થ હોય, ગમે તે કક્ષા હોય, વિશિષ્ટ ઉકેલમાં ક્યારેય કોઈ સ્વૈર અચળ આવતો નથી. બરોબર કે નહીં? ઓકે, તો આટલું ક્લિયર થયું દોસ્તો? તો આજે આપણે અહીંયા આટલા સુધી રાખીએ છીએ. આના પછીનું સ્વાધ્યાય છે એ રિડ્યુસ સિલેબસ પ્રમાણે એકચ્યુઅલી આવતું નથી આ વર્ષના બોર્ડમાં. એટલે આપણે ડાયરેક્ટ 9.3 પછીના ટોપિકમાં જવાનું રહેશે. બરાબર છે? ઓકે, અને એ આવશે સ્વાધ્યાય 9.4. એ હવે નેક્સ્ટ લેક્ચરમાં રાખું છું. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.